હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। શું તમારે પણ ગુજરાત પાણી પુરવઠા વિભાગની અંદર ભરતી કરવી છે, નોકરી કરવી છે? તો આજનો આ વિડીયો તમારા માટે છે। આજની ભરતી વિશે વાત કરીએ મિત્રો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગની આ ભરતી છે, જેની અંદર લાયકાતની વાત કરીએ મિત્રો, માત્ર ને માત્ર તમે આઈટીઆઈ કરેલું હોય, ગ્રેજ્યુએશન કરેલું હોય, અથવા તો બીઈ કરેલું હોય, અથવા તો ડિપ્લોમા કરેલું હોય તો પણ તમે આની માટે એલિજિબલ છો। અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે આની અંદર કોઈ પણ જાતની પરીક્ષા વગર તમારી આ ભરતી છે। ખૂબ જ સારી ભરતી છે। 99% લોકોને આ ભરતી વિશે ખ્યાલ નથી। હજુ કાલે જ નોટિફિકેશન રિલીઝ થયું છે અને નજીક છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે, એટલે કોઈને વધુ ખબર પણ નહીં પડે। એટલે તમારા માટે આ ગોલ્ડન ટાઈમ છે, એન્ડ સુધી વિડીયો જોજો। આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી આપી દેવાની છે કે કઈ કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, તેની માટે તમને સેલેરી શું આપવામાં આવશે, કેટલી વેકન્સીઓ છે, અને સૌથી મહત્ત્વની વસ્તુ કે સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો। તો આવી જ ભરતીની અવનવી અપડેટ તમને મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। ઓકે, તો વધુ ટાઈમ તમારા લઈ લો, ચાલુ કરી દે ફટાફટથી આપણો આજનો આ વિડીયો। તો હેલો મિત્રો, ફટાફટથી આપણે સૌથી પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી લઈ લઈશું। ઓકે, તો સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થાને વિશે વાત કરીએ તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એ આપણી ભરતી સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર વેકન્સી રહેવાની છે, જે પ્રમાણે તમે ભણેલા હશો। ઓકે, ધારો કે આઈટીઆઈ, ડિપ્લોમા છે, ડિગ્રી છે અને ગ્રેજ્યુએશન ઉપર છે, તો એ પ્રમાણે તમારી સેલેરી પણ રહેવાની છે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ રહેવાની છે। ઓકે, વેકન્સી ડિટેલની વાત કરીએ એ પણ નીચેમાં જોઈ લઈશું આપણે। તો મોડ ઓફ એપ્લાયની સૌથી પહેલાં વાત કરીએ, ઓફલાઈન રહેવાનું છે, તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ રહેવાનું છે। તો કઈ તારીખે રહેવાનું છે, ક્યાં રહેવાનું છે, એ પણ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ તમારું જોબ લોકેશન રહેવાનું છે અને સેલેરીની વાત કરીએ તો એઝ પર પોસ્ટ રહેવાનું છે, એ પણ તમને નીચે ડિટેલમાં જણાવી દઉં છું કે કોઈ પોસ્ટ માટે કેટલી તમારી સેલેરી રહેવાની છે। ઓકે, તો ટોટલ આની અંદર તમને એટલું જણાવી દઉં કે 4 ડિપાર્ટમેન્ટ છે। વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટની અંદર જ તે 4 અલગ અલગ પોસ્ટની ભરતી છે, બધાની એમની અંદર જ છે, માત્ર તમારે જે ક્વોલિફિકેશન છે એની આધારે તમારી પગાર રહેવાનો છે। ઓકે, તો પહેલી આપણી જે પોસ્ટ છે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટની અંદર આઈટીઆઈ ઉપર રહેવાની છે, જેની અંદર ઇલેક્ટ્રિશિયન, સર્વેયર, ફિટર, ડ્રાફ્ટમેન અને પ્લમ્બરની વેકન્સીઓ ખાલી છે મિત્રો। તેની અંદર સેલરીની વાત કરીએ તો 9,000 તમારે એની અંદર સેલરી રહેવાની છે। ત્યારબાદ બીજી પોસ્ટ છે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટની અંદર જ તે, જેની અંદર ગ્રેજ્યુએશન ઉપર ભરતી ખાલી છે, જેની અંદર તમે બીએ, બીકોમ, બીએસસી, બીબીએ કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આની માટે એલિજિબલ છો મિત્રો। અને સેલરીની વાત કરીએ તો આની અંદર તમને 15,000 સેલરી આપવામાં આવવાની છે। ત્યારબાદ વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટની અંદર તે ડિપ્લોમા એન્જિનિયરિંગ તમે કરેલું છે, 3 વર્ષનો જે કોર્સ આવે છે, તો એની અંદર તમે સિવિલ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ કરેલું છે તો તમે આના માટે એલિજિબલ છો અને આની અંદર તમને 12,000 સેલેરી આપવામાં આવશે। ત્યારબાદ ચોથી આપણી જે પોસ્ટ છે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટની અંદર જ તે, પરંતુ તેની અંદર ડિગ્રી એન્જિનિયરિંગ જો તમે કરેલું છે એટલે કે ડિપ્લોમા પછી બીઈ આવે છે, બેચલર ઓફ એન્જિનિયરિંગ, જેની અંદર સિવિલ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ કરેલું છે તો આની અંદર પણ તમને 15,000 સેલેરી આપવામાં આવવાની છે। ઓકે, તો આ વાત હતી એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એના અંદર તમને સેલેરી કેટલી આપવામાં આવે છે। તો વિડીયોમાં આગળ વધીએ આપણે। એજ લિમિટેશનની વાત કરી લઈએ તો 18 થી 45 વર્ષ આની અંદર તમારી એજ લિમિટેશન આપેલી છે મિત્રો, અને ગવર્મેન્ટના જે નિયમ મુજબ છૂટછાટ મળે છે એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। વેકન્સી ડિટેલની વાત કરીએ તો આની અંદર તમને ઓફિશિયલ નોટિફિકેશનની અંદર કોઈ પણ જાતની ડિટેલ આપેલી નથી। જો તમે વોકિંગ ઇન્ટરવ્યૂમાં જાઓ છો અને તમે સિલેક્ટ થાવ છો તો તમારી જોબ પાકી રહેશે। ઓકે, ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસટી, એસસી કોઈ પણ જાતની તમારે ફી ભરવાની નથી, માત્ર ને માત્ર તમારે ત્યાં જવાનું રહેશે, જે વોકિંગ ઇન્ટરવ્યૂનું છે ત્યાં જગ્યા અને ઇન્ટરવ્યૂ આપવાનું રહેવાનું છે મિત્રો। ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લે તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો હજુ કાલે જ નોટિફિકેશન રિલીઝ થયું છે, એટલે કોઈ પણ ભરતી વિશે ખ્યાલ નથી। 20 તારીખે નોટિફિકેશન રિલીઝ થયું છે અને વોકિંગ ઇન્ટરવ્યૂની તારીખની વાત કરીએ તો 30 સપ્ટેમ્બર, તો 30 તારીખે તમારું વોકિંગ ઇન્ટરવ્યૂ રહેવાનું છે। ઓકે, તો સૌથી પહેલાં તમને સિલેક્શન પ્રોસેસ ફરજિયાત જણાવી દો, ના સમજાય તો બીજી વખત જોઈ લેજો। તો આપણે થંબનેલમાં જણાવી દીધું છે, આની અંદર કોઈ પણ જાતની એક્ઝામ તમારે છે નહીં, માત્ર માત્ર તમારું જે વોકિંગ ઇન્ટરવ્યૂ છે ત્યાં જવાનું રહેશે 30 સપ્ટેમ્બર 2025 સવારે 10:30 થી બપોરના 3 વાગ્યા સુધી। એડ્રેસની વાત કરીએ તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જલ ભવન ઇન્સ્પેક્શન બંગલો, યુનિવર્સિટી રોડ, પોસ્ટ ઓફિસ સામે, યુનિવર્સિટી રોડ, બિશપ હાઉસ, રાજકોટ 360-005। ઓકે, તો આ એડ્રેસ ઉપર તમારે જવાનું રહેશે। શું લઈ જવાનું રહેશે તો એ પણ જણાવી દો। ડોક્યુમેન્ટની અંદર તમારું રિઝ્યુમ અથવા તો સીવી તમે જે પણ કહેતા હોય લઈ જવાનું રહેશે। પાસપોર્ટ સાઇઝના ફોટોસ લઈ જવાના રહેશે
અને જે પોસ્ટ માટે તમે એપ્લાય કરતા હોય એની માર્કશીટ પણ ફરજિયાત લઈ જવાની રહેશે અને એક ઝેરોક્સ બંચ બનાવી રહ્યા છે. જો તમારું ત્યાં માગવામાં આવશે તો તમારે ઝેરોક્સ આપવા થાય. ઓકે, ત્યારબાદ છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફિકેશન માટે અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, તો આ મિત્રો તમને એ પણ જણાવી દઉં કે જે આ ભરતી છે એપ્રેન્ટિસ પ્રોગ્રામની અંદર રહેવાની છે. એટલે તમારે કમ્પલસરી NAPS અથવા તો સ્કિલ ઇન્ડિયા અથવા તો MSD અથવા તો MHRDની અંદર રજિસ્ટ્રેશન ફરજિયાત કરેલું હોવું જોઈએ. ઓકે, તો આની અંદર જે તમારો રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવે છે એની પણ એક હાર્ડ કોપી કરાવી લેવાની છે અને કોઈ પણ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાની રહેશે મિત્રો. ઓકે, તો નેક્સ્ટ તમારે કઈ ભરતી જોઈએ છે એ પણ કોમેન્ટમાં જણાવી દેજો, તો એ પ્રમાણે આગળ આપણને વિડીયો બનાવવાની ખબર પડે મિત્રો. તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.